હવે જોઈશું સમાચાર વિસ્તારથી। આજે 21 જૂનના રોજ વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ યોગ કાર્યક્રમ યોજાયો હતો। વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન યોગના માધ્યમથી શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને તણાવ મુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો અને પ્રાણાયામની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી। સુરત પોલીસે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગના થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી। સાથે જ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે સૌને યોગ અપનાવવાની અપીલ પણ કરવામાં આવી હતી। આજે 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે અને એના જ નિમિત્તે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ, જવાનો, અમારા સિનિયર સિટીઝન્સ, નાના બાળકો સ્કૂલના આ બધા યોગામાં જોડાયા। આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી યોગ ગુરુઓ આપણા યોગાના જો અમે લોકોને અલગ અલગ આસન કરાયા। આજ દિવસે જો અલગ અલગ પોલીસ સ્ટેશનો બી યોગાના આયોજન કરવામાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી સાહેબના જો અથક પરિશ્રમોથી વિશ્વમાં આજનો દિવસ 21 જૂન જો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હજારો વર્ષની અમારી પરંપરા અમે લોકોને ફિટ રાખવા માટે હતી જો હે તો અમે બધાને રિક્વેસ્ટ કરીશ કે આપ જેટલા બી શક બને આપણે શરીરને સ્વસ્થ રાખો। આ વખતના યોગાના થીમ પણ એવું છે કે યોગા ફોર હેલ્ધી એજિંગ। અમે લોકો જો ફિટ રહેવા માટે આ યોગા નિયમિત કરતા રહીએ છીએ અને કરતા રહીએ જેથી અમે ફિટ રહીએ અને શહેરને ફિટ રાખીએ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના મહત્વને ઉજાગર કર્યું હતું। સુરત પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણી થકી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। દેશભરમાં ચર્ચામાં રહેલા નીટ યુજી પેપર લીક કાંડ બાદ આજે ફરીથી નીટ યુજી પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના 211 પરીક્ષા કેન્દ્રો પર 79,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સુરત શહેરમાં પણ 21 પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા યોજાઈ હતી। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે આ વખતે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ તકેદારી રાખી હતી। નીટ યુજી પેપર લીક વિવાદ બાદ આજે ફરીથી યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ગુજરાતભરમાં 211 કેન્દ્રો પર કુલ 79,411 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। સુરત શહેરના 21 પરીક્ષા કેન્દ્રો પર પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પ્રથમ વખત પ્રશ્નપત્રોની સુરક્ષા અને હેરફેરની જવાબદારી CISF ને સોંપવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, કેમેરા, ગોગલ્સ, નોટબુક સહિતની તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રતિબંધિત વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ઉમેદવારોને માત્ર માન્ય ઓળખપત્ર અને જરૂરી દસ્તાવેજો સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। કેન્દ્રોની બહાર પ્રતિબંધિત વસ્તુઓ અંગેના સૂચના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા। આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ પેપર લીક કાંડને લઈને નારાજગી વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અગાઉની પરીક્ષા રદ થતા ફરી પરીક્ષા આપવાની નોબત આવી છે, જેના કારણે તેમના પર માનસિક દબાણ વધ્યું છે। વાલીઓએ પણ પેપર લીક કાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પેપર લીક કાંડ બાદ યોજાયેલી આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ એક અગ્નિ પરીક્ષા સમાન બની હતી। જોકે કડક સુરક્ષા વ્યવસ્થા અને સઘન દેખરેખ વચ્ચે પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતના ચર્ચિત નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે 22 દિવસથી મૌન સાધીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર M નાગરાજને આખરે એક મોટો ધડાકો કર્યો છે, જેણે આખા સુરત મનપા પ્રશાસનને હચમચાવી મૂક્યું છે।
મ્યુનિસિપલ કમિશનરે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ માત્ર સીમા નક્કી કરવા ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે લાઈન દોરીથી કામગીરી દરમિયાન એમના દ્વારા ડિમોલેશન જ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે નોટિસ આપીને સમય આપવાનો કાયદો છે, પરંતુ અહીં તો લાઈન દોરીની કામગીરીના બહાને તોડફોડની રમત રમાઈ ગઈ હતી. આ ચોંકાવનારી સ્વીકૃતિ બાદ હવે આખો મામલો ગુજરાત હાઈકોર્ટના કાયદાકીય સકંજામાં ફસાયો છે. 30/5/2024 રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઈન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઈન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઈન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે. હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી. સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે, તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. લાઈન દોરીનો પણ અમલ કરવામાં આવ્યો છે. હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે, જેથી આ મામલે વધારે વિચાર વિમર્શ કરવું તે ઉચિત નથી. સુરત મનપાને પણ આ પિટિશનમાં જોડાવવામાં આવી છે. જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે અને કોર્ટમાં જે વિગતો રજૂ કરવાની હશે તે કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. એક નિવેદન આપું છું કે આજ રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજનજીએ નાસિરનગર ડિમોલિશન પ્રકરણ બાબતે એક પોતાનું વિડીયો મારફત નિવેદન જાહેર કર્યું છે. આ તબક્કે એટલું જ કહીશ કે ગુજરાતીમાં લોક કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે. એમ નાગરાજનજી ડિમોલિશનના 22મા દિવસે વિડીયો સંદેશ આપે છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા માટે રોડ ખુલ્લો કરવા માટે કર્યું છે. સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે સૌ ખરડાઈ અને આ કમિશનર શ્રી ધૃતરાષ્ટ્ર બની રહ્યા. એમને એક જ રટણ કર્યું કે તપાસ ચાલે છે, ડિમોલિશન કોણે કર્યું ખબર નથી. જ્યારે એમના જ કાર્યપાલક સેન્ટ્રલ ઝોનના ઇજનેર જ્યાં રામજીવાલા મીડિયા મિત્રોને કહ્યું કે આ ડિમોલિશન સેન્ટ્રલ ઝોને નથી કર્યું કે એણે નથી કર્યું. આજે 22મા દિવસે એમને કયા કારણોવશ મજબૂરીવશ થઈને આ નિવેદન આપવાની ફરજ પડી? કા કમલમથી આદેશ આવ્યો કે પાછા ભ્રષ્ટ અધિકારીને બચાવવાનો એક બાલિશ પ્રયાસ છે? હું આજે પણ દવા સાથે કહું છું મ્યુનિસિપલ કમિશનર શ્રીને કે તમે સ્થળ પર આવો અને જુઓ. મેં 1 જૂને પણ આપને કીધું હતું કે આ રોડ ડિમાર્કેશન માટે કે રોડ માપણી માટે નડતર રૂપ જે ઝૂંપડાઓ છે એને ડિમોલિશન નથી થયું. જે 40 ફૂટના સૂચિત રોડ પર જે નકશામાં છે એના પર આજે પણ ઝૂંપડા હયાત છે, કાચા પાકા મકાનો છે. આ જે મકાનો તોડવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના અને મનપા પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાના મેળા પીપળામાં એ કોઈની ખાનગી જગ્યા પર જે ઝૂંપડાઓ 60 વર્ષથી વસવાટ કરતા હતા એને ડિમોલિશન કરવામાં આવ્યા છે. સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મનપાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે ખરડાઈ અને આ કમિશનર ધૃતરાષ્ટ્ર બની રહ્યા. એમણે એક જ રટણ કર્યું કે તપાસ ચાલે છે, ડિમોલિશન કોણે કર્યું ખબર નથી. જ્યારે એમના જ કાર્યપાલક સેન્ટ્રલ ઝોનના ઇજનેર જયેન્દ્ર રામજીવાલાએ મીડિયા મિત્રોને કહ્યું કે આ ડિમોલિશન સેન્ટ્રલ ઝોને નથી કર્યું કે એણે નથી કર્યું. આજે 22 દિવસે એમણે કયા કારણોસર મજબૂર થઈને આ નિવેદન આપવાની ફરજ પડી? શું કમલમમાંથી આદેશ આવ્યો કે પાછા ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો એક બાલિશ પ્રયાસ છે? સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટનો કેસ હવે ફિલ્મી વળાંક પર પહોંચ્યો છે. બિહારની જેલમાંથી કઢાયેલા કાવતરાથી લઈને ગૂગલ મેપ પર બેંકની રેકી, એથિકલ હેકિંગ જાણતા માસ્ટર માઇન્ડની ચાલાકી અને અંતે માત્ર એક દૂધની થેલીના આધારે 2000 કિલોમીટર દૂર જંગલમાંથી આરોપીની ધરપકડ. સુરત પોલીસે આ સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. કેવી રીતે ઘડાયું આ આખું ષડયંત્ર અને કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી,
જોઈએ આ ખાસ અહેવાલમાં. 27 એપ્રિલના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં બંદૂકની અણીએ 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. શરૂઆતમાં આ સામાન્ય લૂંટ લાગી રહી હતી, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે સમગ્ર કાવતરું બિહારની જેલમાં બેઠેલા કુંદન ભગતે ઘડ્યું હતું. જેલમાંથી સિગ્નલ એપના માધ્યમથી તેણે પોતાના સાગરીતો સાથે સંપર્ક સાધી લૂંટનું આયોજન કર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે વિકાસ કુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક સમગ્ર ઓપરેશનનો માસ્ટર માઇન્ડ હતો. ચંદન સુરતમાં રહી ચૂક્યો હોવાથી શહેરથી પરિચિત હતો. તેણે નકલી ઓળખના આધારે ભાડાનું મકાન રાખ્યું અને મહિનાઓ સુધી શહેરની રેકી કરી. ગૂગલ મેપ પર બેંકોના ફોટા જોઈ અંદર અને બહારનો લેઆઉટ અભ્યાસ કર્યો. શહેરના સીસીટીવી કેમેરા અને ટ્રાફિક રૂટ અને ભાગવાના રસ્તાઓની વિગતવાર માહિતી એકત્ર કરી હતી. લૂંટ પહેલા ગેંગના સભ્યોએ ગ્રાહક બની બેંકની મુલાકાત લીધી હતી. લોકર સુવિધા વિશે પૂછપરછ કરતા તેમને અંદર કરોડો રૂપિયાનું સોનું હોવાની આશંકા થઈ હતી. ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોમાંથી ગુનેગારો સુરતમાં ભેગા થયા અને હત્યારો સાથે આખરી યોજના તૈયાર કરી હતી. લૂંટના દિવસે ચંદન બેંકની બહાર રહી બ્લૂટૂથ અને સિગ્નલ એપ મારફતે અંદરના આરોપીઓ સાથે સતત સંપર્કમાં હતો. ગેંગનો ઈરાદો કરોડો રૂપિયાનું સોનું લૂંટવાનો હતો, પરંતુ લોકરની ચાવી હાથમાં ન આવતા તેઓ માત્ર 50 લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટ બાદ ચંદન સતત ઠેકાણા બદલતો રહ્યો. પોલીસને ચકમો આપવા માટે નવા મોબાઈલ અને નવા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. એક સમયે તેણે અજાણ્યા વૃદ્ધાના ફોન નંબર પર વોટ્સએપ એક્ટિવ કરી પોલીસને પણ ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરત પોલીસની એસઆઈટી સતત તેના સંપર્કો અને હિલચાલ પર નજર રાખી રહી હતી. કેસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે પોલીસે ચંદનના એક મિત્ર મારફતે વિડીયો કોલ કરાવ્યો. વિડીયો કોલ દરમિયાન ચંદન ચા બનાવી રહ્યો હતો અને કેમેરા સામે દૂધની થેલી દેખાઈ હતી. તે થેલી પર છપાયેલા સરનામા અને ડેરીના નામના આધારે પોલીસને કર્ણાટक तमिलनाडु बॉर्डर विस्तारનો મહત્વનો ક્લू મળ્યો હતો. वराछा जोन 1 की तपास टीम जो हमने रचना की थी, उसकी एसआईटी ने 27 अप्रैल को जो एसबीआई लूट है उसमें 2 आरोपियों को पकड़ा है. ये 2 आरोपियों का नाम है विकास कुमार उर्फ चंदन उर्फ जैक. ये मूलतः मुजफ्फरपुर बिहार का रहने वाला है. और दूसरा जो आरोपी है उसका नाम संजीत उर्फ सचित, जो कि बलिया यूपी का रहने वाला है. इसमें जो विकास कुमार और चंदन यानी जैक जो है वो बहुत बड़ा प्लानर है और इसका बहुत बड़ा माइंड है इस लूट का पूरा. उसने प्लानिंग जो किया वो मैं डिटेल में आप लोगों को बताता हूँ. प्लानिंग में सबसे पहले तो ये जो चंदन उर्फ विकास है, ये जो अभी का जो आरोपी कुंदन भगत है, इसका ममेरा भाई लगता है. और ये जो है इससे सिर्फ और सिर्फ सिग्नल ऐप से इससे कांटेक्ट किया इसने जेल में. और उसको कुंदन ने ये बताया कि एलेक्स और सुमित गांधी जो है वो कांटेक्ट में आप इससे के साथ आओ और इससे सिर्फ सिग्नल से बात करना. और यही बताएगा एक प्लान बनाया है लूट करने का सूरत सिटी में. ये सूरत सिटी में पहले भी चंदन 2023 में आके रह चुका है और फिर 2025 में हिदायत नगर में ये नकली आधार कार्ड बना के और वहाँ पे हिदायत नगर में किसी भाड़े के मकान में दिसंबर 2025 में आके रहता है. इसमें ये बात है कि ये जो चंदन उर्फे जैक जो है, ये एलपी सवानी जो पालमपुर में कॉलेज है, वहाँ पे ये एथिकल हैकिंग का कोर्स भी करता है कि कैसे हैकिंग किया जाए. હાલ સુરત પોલીસે મુખ્ય આરોપી ચંદન સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 2,70,000 રૂપિયાની રોકડ પણ કબજે કરી લીધી છે. જો કે લૂંટની મોટી રકમ લઈને ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે. માત્ર એક દૂધની થેલી પરથી 2000 કિલોમીટર દૂર જંગલમાંથી માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાની સુરત પોલીસની આ કામગીરી હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના. પેનલ પર થશે ચર્ચા. વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર.
કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં પ્રતિબંધિત નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે સુરત પોલીસ સતત એક્શન મોડમાં કામ કરી રહી છે. મહારાષ્ટ્રના મુંબઈથી ડ્રગ્સનો મોટો જથ્થો ખરીદીને સુરત શહેરમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજીની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં પોલીસે લીંબાત વિસ્તારના 30 વર્ષીય દાનિશ ઉર્ફે દાનિશ શેખ હારૂન કુરેશી, જહાંગીરપુરા વિસ્તારના 22 વર્ષીય સૈયદ ઝહીર હુસૈન મુઝફ્ફર હુસૈન તથા પાંડેસરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મનોજ શ્રાવણ ચૌધરીની ધરપકડ કરી છે. આ 3 ઇસમો સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાવે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા છે. સુરત એસઓજી ટીમને ચોક્કસ ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ બાતમીદારો મારફતે એક મહત્વની કડી મળી હતી. બાતમી મળી હતી કે સુરત શહેરમાં સક્રિય 3 ઇસમો મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પ્રતિબંધિત મેફેડ્રોન એમડી ડ્રગ્સનો મોટો જથ્થો મેળવીને સુરત તરફ આવી રહ્યા છે. આ માહિતીની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ એસઓજીની ટીમોએ તુરંત એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. સચિન કપલેતા ચેકપોસ્ટ પાસે જાહેર રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેકપોસ્ટ પર વોચ દરમિયાન બાતમી મુજબની હ્યુન્ડાઈ કંપનીની ઓરા 4-વ્હીલર કાર ત્યાંથી પસાર થતા જ પોલીસે તેને રોકી લીધી હતી. કારમાં સવાર 3 આરોપીઓની તપાસ કરતા અને કારની તલાશી લેતા પોલીસને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 52.350 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત 1,57,050 થાય છે. આ ઉપરાંત પોલીસે 53,500ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 6,50,000ની કિંમતની હ્યુન્ડાઈ ઓરા કાર સહિત કુલ રૂપિયા 8,60,550ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા 3 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન નશાના કાળા કારોબારને લઈને મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે સુરત શહેર પોલીસ દ્વારા પાછલા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ સામે ખૂબ જ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના કારણે સુરતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઘુસાડવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. શહેરમાં ડ્રગ્સની ભારે અછત ઊભી થઈ હોવાથી તેના છૂટક વેચાણના ભાવો ખૂબ જ વધી ગયા છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને બજારમાં મોટો આર્થિક નફો કમાવવા માટે આ 3 ઇસમોએ ભાગીદારીમાં ડ્રગ્સ લાવવાનું આયોજન કર્યું હતું. એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર થઈ. તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત 1,57,000 રૂપિયા થાય છે અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને 3 આરોપીઓ દાનિશ હારૂન શેખ કુરેશી, સૈયદ ઝહીર હુસૈન અને મનોજ શ્રવણ ચૌધરી ત્રણેયને ધરપકડ કરવામાં આવે છે. સચિન પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 3 આરોપીઓનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ સચિન પોસ્ટેમાં આ 3 વિરુદ્ધમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યાં આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા હોય. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેઓ અગાઉ પણ નશાના કારોબાર સાથે સંકળાયેલા રહ્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સચિન પોલીસ સ્ટેશનમાં જ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયેલા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી તેઓએ ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આ જ કાળો ધંધો શરૂ કરી દીધો હતો. હાલમાં એસઓજીની ફરિયાદના આધારે સચિન પોલીસ સ્ટેશનમાં 3 વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ નવો ગુનો દાખલ કરીને આગળની રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા આસિફ ગાંડાએ સંબંધીના ઘરે પહોંચી આતંક મચાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આસિફ ગાંડાએ હાથમાં છરી સાથે મચાવેલા આતંકનો બનાવ સીસીટીવીમાં કેદ થતા તે પણ વાયરલ થયા છે. પીડિત પરિવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગ કરી છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે સુરતના બેગમપુરા ચોકીની ગલીમાં આવેલા ગુલ્ફા પેલેસના ફ્લેટ નંબર 302 માં રહેતા ઝૈનુલ આબેદીન હુસૈન અબ્બાસ દાગીનાવાલાના મોબાઈલ ફોન પર અચાનક તેમના સંબંધી અને કુખ્યાત ગુનેગાર આસિફ ગાંડાનો ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન પર આરોપીએ અત્યંત ગંદી ગાળો ભાંડતા પૂછ્યું હતું કે તું ક્યાં છે. પીડિતે પોતે ઘર પર હોવાનું જણાવતા જ આસિફ ગાંડો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફોન પર જ ધમકી આપી હતી કે હું હમણાં જ તારા ઘરે આવું છું અને તને, તારી દીકરીને અને તારી પત્નીને જાનથી મારી નાખીશ. આ ફોન કોલના થોડી જ વારમાં આસિફ પોતાના સાથીદારો સાથે પીડિતના ઘરની બહાર હથિયારો સાથે આવી પહોંચ્યો હતો. આ હુમલા પાછળ લાંબા સમયથી ચાલી રહેલી કૌટુંબિક અદાવત અને વ્યવસાયિક વિવાદ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. પીડિત હુસૈન અબ્બાસ દાગીનાવાલાના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ 2019 સુધી આસિફ ગાંડા સાથે જ ભાગીદારીમાં ધંધો પાણી કરતા હતા, પરંતુ ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા હતા. વધુમાં આરોપી આસિફ ગાંડાની પત્નીએ પીડિતની પત્નીની સગી નાની બહેન એટલે કે સાળી થાય છે એ કૌટુંબિક વિવાદને કારણે આસિફ ગાંડાએ 20 વર્ષ જૂનો પોતાનો સંસાર તોડીને પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ પારિવારિક અને ધંધાકીય ઝઘડાની અદાવત રાખીને આરોપી અવારનવાર પીડિત પરિવાર પર હુમલો કરવા અને ડરાવવા માટે આવા હીન નાટકો કરતો હોવાનું પીડિતે જણાવ્યું છે. જ્યારે આસિફ ગાંડા અને તેની સાથે આવેલા અસામાજિક તત્વોએ હાથમાં મોટા ચપ્પુ અને અન્ય હથિયારો સાથે ઘરનો દરવાજો તોડવા માટે જોરથી લાતો અને પ્રહારો શરૂ કર્યા અને ઘરની અંદર ફસાયેલો પરિવાર અસહાય બની ગયો હતો. લોખંડની જાળીઓ તોડવાના અવાજ અને બહારથી મળી રહેલી મોતની ધમકીઓ એટલી ભયાનક હતી કે ઘરમાં હાજર સગીર વયની દીકરીએ આખો આતંક જોઈને ભારે આઘાતમાં સરી પડી હતી અને ડરના માર્યા ઘરની અંદર જ બેહોશ થઈ ગઈ હતી. આરોપીઓ સતત અપશબ્દો બોલીને આખા પરિવારને ખતમ કરી નાખવાની બૂમો પાડી રહ્યા હતા, જેને કારણે પીડિતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બાદ પીડિત હુસૈન અબ્બાસ દાગીનાવાલા તાત્કાલિક પોતાની પત્ની અને પરિવાર સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ન્યાયની ગુહાર લગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આસિફ ગાંડા સુરત શહેરનો કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચૂકેલો એક કુખ્યાત અને જનૂની સ્વભાવનું હિસ્ટ્રી શીટર છે. સુરતના મૈદરપુરા અને સલાબતપુરા પોલીસ મથકમાં તેની સામે ખંડણી, મારામારી, ધાક ધમકી અને હત્યાર ધારા હેઠળના અનેક ગંભીર ગુનાઓ અગાઉથી જ નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ અને શહેરમાં ગેંગ બનાવીને આતંક મચાવવાની ટેવને કારણે અગાઉ પોલીસ દ્વારા તેની સામે પાસા હેઠળની કડક કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે અને તે જેલ પણ ખાઈ આવ્યો છે. તેમ છતાં તેના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી. આ ચપ્પુ વડે હુમલાના પ્રયાસના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર અને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવતા જ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું. સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને પીડિત પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તાબડતોડ ચક્રો ગતિમાન કરીને કુખ્યાત આરોપી આસિફ ગાંડાની ધરપકડ કરી લીધી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસ તેની સાથે આવેલા અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે અને પીડિત પરિવારને પૂરતી સુરક્ષા આપવાની ખાતરી આપી છે. સુરતના ઉમરા વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે. SVNIT સર્કલ નજીક એક્ટિવા પર જઈ રહેલા પત્રકાર ધનરાજ બાગલેને પૂર ઝડપે આવી રહેલી કિયા કારના ચાલકે અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કાર ચાલક મદદ કરવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં શુક્રવારે સવારે SVNIT સર્કલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પત્રકાર ધનરાજ બાગલે પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કિયા કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ધનરાજ બાગલે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં તેમના ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વધુ ગંભીર બાબત એ રહી કે અકસ્માત સર્જનાર કાર ચાલક ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે રસ્તા પરથી પસાર થતા સ્થાનિક લોકોએ માનવતા દાખવી પત્રકારને મદદ પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તરત જ એક્શનમાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ કિયા કારના ચાલક દેવાંશ સંજય બંસલને શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે. આ ગાડી ચલાવતા હતા તો સામને સે એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે. અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે. આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મોજીવાલા એરિયામાં છે. એક તરફ હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ ઉમરા પોલીસ દ્વારા કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવાની કામગીરીને સરાહના મળી રહી છે. હાલ ઇજાગ્રસ્ત પત્રકાર ધનરાજ બાગલે સારવાર હેઠળ છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવારથી તિરસ્કૃત બનેલી અને પતિના મોત બાદ એકલતાથી કંટાળીને આત્મહત્યા કરનારી ભાવનગરની 22 વર્ષની રીના બારૈયાના મોત બાદ માનવતાનો એક સ્પર્શી જાય એવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રીનાના મૃતદેહને સ્વીકારવા પિયર અને સાસરી પક્ષમાંથી કોઈ તૈયાર ન હતું, ત્યારે અશ્વિની કુમાર પોલીસે સતત સમજાવટ અને કાઉન્સેલિંગ કરી આખરે પરિવારને રાજી કર્યો હતો, જેના પરિણામે રીનાને સન્માનજનક વિદાય મળી છે અને તેની માસૂમ દીકરીને પણ પરિવારનો આશરો મળ્યો છે. ભાવનગરની 22 વર્ષીય રીના બારૈયાએ ગત દિવસોમાં સુરતના વરાછા સ્થિત ઉમિયાધામના અતિથિ ગૃહમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પતિના 4 મહિના અગાઉ થયેલા મોત અને પરિવારના તિરસ્કારથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. રીનાના મોત બાદ તેના પિયર અને સાસરી પક્ષમાંથી કોઈ પણ મૃતદેહ સ્વીકારવા તૈયાર ન થતા 3 દિવસ સુધી મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં પડ્યો રહ્યો હતો. બીજી તરફ તેની 2 વર્ષની માસૂમ દીકરીને કતારગામ સ્થિત શિશુ ગૃહમાં રાખવામાં આવી હતી. આ સંવેદનશીલ મામલામાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ માનવતાની ભૂમિકા નિભાવી પરિવારજનોનું સતત કાઉન્સેલિંગ કર્યું હતું. આખરે મૃતકના જેઠ રીનાનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. સાથે જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી 2 વર્ષની માસૂમ બાળકીનો કબજો પણ તેના મોટા પિતાને સોંપવામાં આવ્યો હતો. પોલીસના પ્રયાસોથી એક તરફ રીનાને સન્માનજનક અંતિમ વિદાય મળી છે, તો બીજી તરફ અનાથ બનવાની કગાર પર પહોંચેલી માસૂમ બાળકી પણ પોતાના પરિવાર સુધી પહોંચી શકી છે. અશ્વિની કુમાર પોલીસની આ કામગીરી માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.